તરંગ આઠમો. સ્વામિનારાયણ હરે. નસીદપુરની વાવ ઉપર બેઠા નીલકંઠનાથ, સાય કરી ત્યાં નારાયણી શ્રી હરિએ કર્યો સનાથ. આકાશથી નીચે ઉતાર્યો નસીદપુરનો રાજન, પ્રેમ મગન થઈ આવ્યો જ્યાં બેઠા છે શ્રી ભગવાન. પ્રણામ કર્યો છે પ્રેમથી મૂકીને પોતાનું માન, દિન થઈને કહેવા લાગ્યો સુણતા જન તે સ્થાન. આકાશમાં કરી રક્ષા મારી બાલા યોગી મહારાજ, નીલકંઠે નીચે ઉતાર્યો બચાવ્યો મુને આજ. આશ્ચર્ય પામ્યા જન સર્વે રાજાના સુણી વચન, નિરમાની થઈને પગે પડ્યા કરવા લાગ્યા સ્તવન. હવે નીલકંઠજીની સાથ નમ્ર થઈને બોલ્યા નરનાથ, હે બાલા યોગી શ્રી મહારાજ, પધારો મારે ભુવને આજ. ભાવે કરો આવીને ભોજન, મારો દરબાર થાય પાવન. એવું સુણી બોલ્યા નરવીર, રાય સુણો તમે સુરવીર. મતિ મંદ થઈને તે આપ ઘણા દુર્ઘટ કર્યા છે પાપ, માટે પાપીનું ભુવન જ્યાં અમે જાતા નથી કદી ત્યાં. એવું સુણીને રાજા સુહિત તેહ કેવા લાગ્યો રૂડી રીત, ચરણ ઝાલીને બોલ્યો વચન, હે કૃપાનિધિ છો ભગવાન. હવે દયા કરો દીનાનાથ, પધારો નગ્રમાં આમ સાથ. મહાપાપથી અમને આજ મુક્ત કરો તમે મહારાજ. એવું કહીને શ્રી હરિ સમક્ષ તેમણે નિમ લીધો પ્રત્યક્ષ. બ્રહ્મચારીના કેવા પ્રમાણે હિંસાદી ન કરવી કોઈ ટાણે. ત્યારે સ્વામી થયા છે પ્રસન્ન, ગયા દરબારમાં ધરી માન. રાજાએ કર્યો બહુ સત્કાર, કર જોડી કર્યો નમસ્કાર. થયો ગદ ગદ તે રાજન, હે કૃપાનાથ હે ભગવાન. મારા સદનમાં દયાવાન, પ્રભુજી કરો ભોજન પાન. એમાં કહી ગયો ઘર માયા, પોતાની રાણીઓ બેઠી જ્યાં. રાણીઓને કે છે તે રાજન, હે પ્રિયા સુણો મારું વચન. આ બાલા યોગી આવ્યા પાવન, સેવા કરો તમે શુદ્ધ મન. મન કર્મ વચનથી હિત,
નિષ્કામ રૂઢી ભાવ સહિત કરાવો સારા ભોજન પાન એ તો સાક્ષાત છે ભગવાન નિજ પતિના સુણી વચન તરત તૈયાર થઈ શુભમાન કરી રસોઈ નાના પ્રકાર ઘણી સારી ને મિષ્ટ અપાર નીલકંઠજીને નિરાધાર રાજા સાથ જમાડ્યા તે ઠાર જમીને તૃપ્ત થયા તૈયાર ચડું કરાવ્યું છે તેણી વાર પાન બીડા આપ્યા મુખવાસ રાજાએ કરી મન હુલ્લાસ પછી પ્રાણપતિ મહારાજ બિરાજ્યા આસને સુખ સાજ નાશાગ્ર વૃત્તિ રાખ્યો મંગે રાજા રાણી આવ્યા રૂડે રંગે પોતાની સર્વે રાણીઓ જે હા તે સહિત બોલ્યા રાજા એ કર સંપુટથી સન્મુખ વદે ગર્વ મૂકી વાણી મુખ મારા ઘરમાં છે કન્યાચાર તેને આપ કરો અંગીકાર રિદ્ધિ સિદ્ધિ સોંપી દઉં અત્ર રાજ ભોગવો આપ સ્વતંત્ર કૃપા કરી રહો અહીં આપ મારા ટાળો ત્રિવિધના તાપ બાલા યોગી બોલ્યા છે વચન તમે સર્વે કરી લ્યો ભોજન શ્રી હરિની ઈચ્છા હશે જેમાં નિશ્ચય જાણી લેજો થાશે તેમાં રાણીઓ 7 કન્યાઓ 4 ગયા જમવા સુંદર સાર ત્યાં તો પ્રભુની ઈચ્છા ના બળે ભક્તિ ધર્મ આવ્યા છે તે સ્થળે દિવ્ય સ્વરૂપે કર્યા ભોજન થયા યદૃશ પુણ્ય પાવન એવું અદભુત દેખીને કામ પત્નીઓ પોતાની તે હઠામાં પૂછે રાણીઓ આવીને ખાસ દેખેલી વાત કરી પ્રકાશ ત્યારે બોલ્યા છે ભૂધર ભ્રાત સુણો રાજા રાણી કહું વાત માતા પિતાય મારા જેહ અમ સાથે રે છે નિત્ય તેહ તમારો ભાવ દેખ્યો પાવન અહીં કરવા આવ્યા ભોજન એમાં કરે છે વાત વિચાર રવિ અસ્ત થયો તેણી વાર બ્રહ્મચારીને માટે આસન કર્યું રાજાએ નિર્મળ મન રૂડી રીતે કરાવ્યું શયન પછી પ્રસન્ન થયા રાજન રાજા રાણી ગયા ઘરે માયા પોતાનું રંગ ભુવન જ્યાં સર્વે થયા છે નિદ્રા મગન હવે વિચારે છે ત્યાં જીવન
તેના કેવા પ્રમાણે રેવાય, તો સત્સંગમાં કેમ જવાય. માટે રેવું નથી અહીં મારે, ચાલી નીકળવું તે સવારે. સાથે લીધો પોતાનો જે સાજ, ત્યાંથી પરવર્યા શ્રી મહારાજ. પેરાવાળા ઉભા છે ત્યાં દ્વાર, તેને સમાધિ થઈ તેણી વાર. જે જ્યાં તે ત્યાં ઠરી ગયા સ્થિર, સુધરહિત થયા શરીર. દરવાજે તાળા વાંસ્યા છે જેહ, જટયું ઘડી ગયા છે તે. અક્ષરાધિપતિ જે કહેવાય, એને કોણ રોકે જગમાયા. નિર્બંધનને બાંધવા જાય, પણ કોઈ થકી ન બંધાય. એમ ચાલ્યા ત્યાંથી મતિ ધીરા, મહાકાનન માનર વીર. તીવ્ર વૈરાગ્યના વેગે સોય, સ્વામી દ્રષ્ટિએ જાય છે જોય. હવે ના સિદ્ધપુરનો રાય, સવારે ઉઠ્યો છે સમુદાય. જ્યારે દેખ્યા નહીં તે હવાર, કરે કલ્પાંત તે નર નાર. રાજા રાણી કરે છે રુદના, શોકાતુર થયા તેના મન. નીલકંઠ સ્વામી તમે આજ, ક્યાં ગયા મૂકીને મહારાજ. હે બાલા યોગી બાલાવેશ, જ્ઞાન વૈરાગ્યના રૂપે એસ. કર્યો દંપતીએ ત્યાં તપાસ, ક્યાંય મળ્યા નહીં અવિનાશ. શોધી શોધીને કર્યો પ્રયાસ, આશા મૂકી થયા છે નિરાશ. કેમ કર્યો તે અમારો ત્યાગ, તમને વાલો લાગ્યો વૈરાગ. મૂકી ગયા કર્યું આસુ કાજ, કેમ મેરતજી સુખ સાજ. એમાં કરે છે બહુ કલ્પાંત, પણ ચિત્ત પામે નહીં શાંત. ત્રણ દિવસ ને ત્રણ રાત, ઝૂરી ઝૂરી કર્યા અશ્રુપાત. તોય મળ્યા નહીં ભગવાન, ગયા હિંમત હારી નિદાન. થયો નહીં વિયોગ સહન, રાજા રાણીએ તજ્યું છે તાન. મહાપ્રભુની ઈચ્છાથી એહ, ગયા અક્ષરધામમાં તે. હવે નીલકંઠ બ્રહ્મચાર, ચાલ્યા જાય છે વન મોજાર. ઘણા દિવસે વહાલો દયાલ, પોક્યા છે કાળા પર્વતે લાલ. જોઈ તે નગ થયો મગના, ચાલ્યા જાય છે શ્રી ભગવાન. જ્યાં જ્યાં વિચરે છે અવિનાશ, કરે છે ત્યાં ત્યાં ધર્મ પ્રકાશ. એમાં ફરે છે ધર્મ કુમાર, પોતે હરવા ભૂમિનો ભાર.
જડ ચેતન સ્થાવર જેહ સર્વેને મુક્તિ આપે છે એહ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे નસીદપુરના રાજા રાણીઓ સહિતને ચમત્કાર દેખાડીને તેનો મોક્ષ કર્યો એ નામે. આઠમો તરંગ સહજાનંદ સ્વામી મહારાજની જય.